નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તે પણ જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો છે તે જાણવાનો પ્રયાસ કરીશું। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવીને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જાણીશું આજના 24 કેરેટ સોનાના ભાવ, 1 ગ્રામથી 10 ગ્રામ ને 100 ગ્રામની કિંમતો, ત્યારબાદ 22 કેરેટ, ત્યારબાદ 18 કેરેટ। 24 કેરેટ સોનાના ભાવ, 1 ગ્રામની કિંમત 16,288 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,30,304 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,62,880 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,28,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,64,510 રૂપિયા અને આજે ભાવ છે 1,62,880 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,630 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,930 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,19,440 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,49,300 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,93,000 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ગઈકાલનો ભાવ હતો 1,50,800 રૂપિયા અને આજે ભાવ છે 1,49,300 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,500 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાની કિંમતોમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણીએ। 1 ગ્રામનો ભાવ 12,216 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,728 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,22,160 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,21,600 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ હતો 1,23,380 રૂપિયા અને આજનો ભાવ છે 1,22,160 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,220 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। હવે આપણે ચાંદીના ભાવ પર નજર કરીશું। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, કેટલો ભાવ વધારો ઘટાડો થયો એ પણ જાણીશું। એ સાથે તેને લઈ મહત્વના સમાચાર જાણીશું। સૌપ્રથમ ચાંદીના આજના લેટેસ્ટ ભાવ જાણી લઈએ। 1 ગ્રામની કિંમત 285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 28,500 રૂપિયા। પ્રતિ કિલોગ્રામની કિંમત ચાંદીના ભાવમાં છે 2,85,000 રૂપિયા। પરંતુ હવે ચાંદીના લેટેસ્ટ ભાવ સાથે સાથે એ પણ જાણીશું કે તેમાં કેટલો ઘટાડો થયો છે અને MCX પર ચાંદીના તાજા ભાવ ભારતમાં શું રહ્યા તે જાણવાનો પ્રયાસ કરીએ। 16,000 કિલો સોનું રાખનારાએ આ દિગ્ગજે કરી મોટી આગાહી, આવનારા સમયમાં કેટલે પહોંચશે ભાવ। 5 માર્ચ 2026ના રોજ બ્લૂમબર્ગના છપાયેલા ઇન્ટરવ્યૂ અનુસાર જોય અલુસ્કાએ કહ્યું છે કે સોનાની કિંમતો આવનાર વર્ષમાં વધુ ઊંચી જશે, કારણ જીઓપોલિટિકલ રિસ્ક અને આર્થિક અનિશ્ચિતતા। કેરળના ત્રિશુરની એક સામાન્ય ગલીમાં માત્ર 200 ચોરસ ફૂટની એક નાની જ્વેલરી દુકાન હતી। એ જ દુકાનથી એક એવા છોકરાનો સફર શરૂ થયું જેણે આગળ જઈને ભારતનું સૌથી મોટું જ્વેલરી સામ્રાજ્ય ઊભું કર્યું। પિતાની સાથે નાની દુકાનમાં કામ કરતો એ છોકરો આજે હજારો કિલો સોનાનો માલિક છે। આ દુનિયાભરમાં તેના બ્રાન્ડની ઓળખ છે। આજે એ છોકરાએ જોય અલુકાસ તરીકે ઓળખાય છે અને ભારતમાં સૌથી અમીર જ્વેલર્સમાંનો એક છે। માર્ચ 2026માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે લગભગ 16,000 કિલો સોનાનો સ્ટોક છે। સોનું 1,75,000ને પાર જશે। 5 માર્ચ 2026ના રોજ બ્લૂમબર્ગમાં છપાયેલા ઇન્ટરવ્યૂ અનુસાર જોય અલુસ્કાએ કહ્યું છે કે સોનાની કિંમતો આવનાર વર્ષમાં વધુ ઊંચી જશે, કારણ જીઓપોલિટિકલ રિસ્ક અને આર્થિક અનિશ્ચિતતા। હાલમાં તેઓ પોતે 16,000 કિલોગ્રામ સોનાનું હોલ્ડિંગ રાખે છે, જે તેમની કંપનીની સ્ટ્રેટેજી બતાવે છે। જ્યારે પણ અનિશ્ચિતતા વધે છે ત્યારે સોનું સૌથી સુરક્ષિત વિકલ્પ બની જાય છે। જોયનું માનવું છે કે વૈશ્વિક ઘટનાઓના કારણે સોનાની કિંમતોમાં
$5500 થી $5600 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે. ભારતમાં જ્વેલરી માર્કેટ આ માટે સારા સમાચાર છે. જ્યાં તહેવારોમાં સોનાની માંગ હંમેશા ઊંચી રહે છે. હાલમાં દિલ્હીમાં સોનાની કિંમત લગભગ 1,61,000 છે. જોઈની આગાહી મુજબ આવનાર સમયમાં આ ભાવ 1,76,000ને પાર થઈ જશે. જોય અલુસ્કાની સફળતાની કહાની. જોય અલુસ્કાનો જન્મ 29 ઓક્ટોબર 1956ના રોજ કેરળના ત્રિશુરમાં એક મોટા પરિવારમાં થયો હતો. 15 ભાઈ બહેનોમાં 11મા નંબરે હતા. તેમના પિતા અલુસ્કા જોસેફ વર્ગીઝ એક સામાન્ય જ્વેલર હતા, જેમણે 1956માં ત્રિશુરમાં નાની જ્વેલરી દુકાન શરૂ કરી હતી. એ સમયે આ કોઈ ભવ્ય શોરૂમ ન હતો, પણ સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલ પરંપરાગત દક્ષિણ ભારતીય દાગીના વેચાતી સામાન્ય દુકાન ગણી શકાય. દર્શકો, હવે આવો સોના ચાંદીના ભાવ ઉપર લેટેસ્ટ નજરો કરીએ અને શું છે તેની કિંમતોમાં આવો જાણીએ. પ્રોફિટ બુકિંગના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર હવે તમારા ખિસ્સા અને રોકાણ પર સીધી અસર કરી શકે છે તેમ કહી શકાય. સોના અને ચાંદી માટે જરૂરી લેવલ. બજારના નિષ્ણાતોના મતે સ્થાનિક બજારમાં સોના માટે $1,58,000 અને $1,62,000 મજબૂત સપોર્ટ લેવલ છે, જ્યારે $1,75,000 થી $1,80,000 સુધી રેઝિસ્ટન્સ જોઈ શકાય. જ્યારે ચાંદીનું સપોર્ટ લેવલ $2,50,000નો સપોર્ટ અને $3,20,000 પર રેઝિસ્ટન્સ લેવલ નક્કી કરવામાં આવ્યું છે. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે? વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે. હાજર ચાંદી 1.2% વધીને $84.43 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે, જ્યારે હાજર સોનાના ભાવ 0.8% વધીને $5176.69 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં થોડો 0.22%નો વધારો હોવા છતાં સોના અને ચાંદી વૈશ્વિક બજારમાં ટેકો પૂરો પાડી રહ્યા તેમ કહી શકાય છે. ભૌગોલિક રાજકીય અસ્થિરતા દરમિયાન સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ સલામત આશ્રય સ્થાન બની જાય છે. US-ઇરાન યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા પુરવઠા અને તેલ માર્ગો વિશે ચિંતા ઊભી કરી છે. ડોલરની નબળાઈ પણ કિંમતોને ટેકો આપ્યો હતો, કારણ કે નબળા ડોલર અને અન્ય ચલણો ધરાવતા ખરીદારો માટે સોનું સસ્તું બનાવે છે. યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો થવા મળે છે. પૃથ્વી ફિનમાર્ટના મનોજ કુમાર જૈને કહ્યું છે કે આ અઠવાડિયે સોના અને ચાંદીમાં વધઘટ જોવા મળી શકે છે. સોનું $5,080 થી $5,034 પર સપોર્ટ રહે તેવા છે સમાચાર. બજાર US આર્થિક ડેટા પર પણ નજીકથી નજર રાખી રહ્યા છે. બેરોજગારીના દાવાઓના ડેટા આજે જાહેર કરવામાં આવ્યો, જે શ્રમ બજારના સ્વાસ્થ્યને દર્શાવે છે. આવતીકાલે ફેબ્રુઆરીનો રોજગાર અહેવાલ ફેડ નીતિ નક્કી કરતો મહત્વપૂર્ણ રહેશે. મજબૂત ડેટા ડોલરને ઊંચો ધકેલી દેશે અને સોનાને ઘટાડશે, જ્યારે નબળા ડેટા સોનાને વેગ આપે તેવી શક્યતા પણ કહી શકાય. ડોલર ઇન્ડેક્સ 0.20% વધીને 98.98 પર પહોંચશે, જેના કારણે ડોલર મજબૂત, સોનું અન્ય ચલણોમાં મોંઘું બન્યું. આ અઠવાડિયે ડોલર 1%થી વધુ મજબૂત થયું, કારણ કે US-ઇરાન યુદ્ધે કોમોડિટીના ભાવમાં વધારો કર્યો છે અને ફુગાવાના દબાણને વેગ આપ્યો છે, જેના કારણે ફેડ રેટ ઘટાડવામાં વિલંબ થવાની આશંકા પણ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ભૂલતા નહીં. કોઈપણ શહેરના ભાવ જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં શહેરનું નામ જણાવો. અમે તમારા માટે શહેરના ભાવ પણ લઈને આવતા રહીશું. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.